મિત્રો, આજે મારે તમને એક એવા રસ્તા વિશે વાત કરવી છે જે ફક્ત પથ્થર, માટી અને ડામરથી બનેલો નથી, પણ તેમાં માનવ હાડકાં પણ હાજર રહેલા છે. વાત સાંભળતા જ ધ્રુજારી આવી જાય એવો આ રસ્તો રશિયાના ખૂબ જ દૂરના અને ઠંડા પ્રદેશમાં સ્થિત છે. 2025 કિલોમીટર લાંબો એક હાઈવે છે જેને કોલીમા હાઈવે કહેવામાં આવે છે. રશિયાનો આ ભાગ એટલો ઠંડો છે કે તે વર્ષના ઘણા મહિનાઓ સુધી બરફમાં ઢંકાયેલો રહે છે. એવું કહેવાય છે કે આજે પણ આ હાઈવે પર ઘણી જગ્યાએ માનવ હાડકાં અને હાડપિંજર મળી આવે છે. આ રસ્તો સોવિયત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના સમયમાં બનાવવામાં આવ્યો હતો. જ્યારે 1930ના દાયકામાં તેની શરૂઆત થઈ ત્યારે લાખો કેદીઓને આ વિસ્તારમાં બળજબરીથી મજૂરી માટે મોકલવામાં આવતા હતા. એવું કહેવાય છે કે અહીં આવનાર કોઈ પણ કેદી કે મજૂર ક્યારેય પાછો ફર્યો નથી. એવું માનવામાં આવે છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન લાખો કેદીઓ અને મજૂરો મૃત્યુ પામ્યા હતા. તેમનું લોહી, પરસેવો અને હાડકાં બધું જ આ રસ્તામાં દટાયેલું છે ને ખરા અર્થમાં માનવ હાડકાનો રસ્તો. દેશ દુનિયાની આવી તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.